વલસાડ ખાતે ચાલી રહેલી પૂજ્ય શરદ દાદાની ભાગવત કથામાં ઇન્ટરનેશનલ કથાકાર પૂજ્ય પ્રફુલ્લભાઈ શુકલનું ઉદ્બોધન. કહ્યું કે ભવરોગમાંથી મુક્ત થવાનું પરમ સાધન ભાગવત છે. વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈના નિવાસે ચાલી રહેલી વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શરદ દાદાની ભાગવત કથામાં આજે આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુકલની પધરામણી થઈ હતી. એમણે કથા શ્રવણ કરીને પૂજ્ય દાદા અને ભગવતજીનું વંદન પૂજન અને સન્માન કર્યું હતું. ઉદ્બોધન કરતા પ્રફુલ્લભાઈ શુકલે કહ્યું હતું કે પૂજ્ય શરદ દાદાની અમૃતવાણી જીવનને રસતરબોળ કરે છે. ભવરોગમાંથી મુક્ત થવાનું પ્રેમ સાધન ભાગવત છે. જીવને શિવ બનાવવાનું કામ ભગવતજીની કથા કરે છે. સ્મશાન શરીરને બાળે છે, જ્યારે સંસાર જીવનને બાળે છે. સ્મશાન કરતા સંસાર વધારે ભયંકર છે. ભાગવતનો આશ્રય કરવાથી જ પરમ શાંતિનો અનુભવ થાય છે. આયોજકો દ્વારા પ્રફુલ્લભાઈ શુક્લ અને ભાસ્કરભાઈ દવેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથાને સફળ બનાવનારા સ્વયંસેવકો શશીભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ, પીઠા અને રમેશભાઈ પટેલ ની કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે સરાહના કરી હતી. પૂજ્ય દાદાની ભાગવત કથામાં આજે રૂકમણી વિવાહ ઉત્સવ ઉજવાયો હતો. આદર્શ જાની અને આયુષ જાની એ મીડિયા સેવા આપી હતી. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. જ્યારે આ પ્રસંગ આવે ત્યારે મને મારી આંખ સામે મા યશોદાનું દર્શન થાય છે. કૃષ્ણ ભલે બ્રહ્મ હોય, કૃષ્ણ ભલે ભગવાન હોય, કૃષ્ણ ભલે નારાયણ હોય, પણ જ્યારે યશોદાજીની સામે કૃષ્ણ આવ્યા છે, હું વિશ્વાસ સાથે કહું છું એને એનું બ્રહ્મત્વ યાદ નથી રહ્યું. નંદ બાબાના આંગણેથી રથમાં બિરાજ્યા કૃષ્ણ, બલરામજી બેઠા, અક્રૂર બેઠા, નંદ બાબા બેઠા. અક્રૂરે કીધું રથ ચલાવો. ત્યાં આંગણામાંથી યશોદાજીએ રાડ પાડીને કીધું ઠહેરો, રૂક જાઓ, અભી મત જાના. દોડતી દોડતી માં ઘરમાં ગઈ અને એવી કથા છે કે માખણની દોણી લઈ આવી અને એ માખણની દોણી સાહેબ દીકરાને શું ભાવે, દીકરાને શું ન ભાવે, મારા દીકરાને શું ગમે અને મારા દીકરાને શું ન ગમે આ જગતમાં મા સિવાય કોઈ જાણી શકતું નથી. એકમાત્ર મા જ જાણે છે. સાહેબ માખણની દોણી લાવી અને એને બલરામના હાથમાં આપીને કીધું કે દાવ આ દોણી સાથે લઈ જાઓ. કેમ? મારા કનૈયાને મથુરાનું માખણ નહીં ભાવે. આ માખણની દોણી સાથે લઈ જાઓ. એ વખતે કૃષ્ણએ ત્યાં પ્રતિજ્ઞા કરી છે. દાદા પાસે જ સાંભળ્યું છે. કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી છે કે માં આ દોણીમાં જ્યાં સુધી માખણ હશે ત્યાં સુધી જ હું માખણ ખાઈશ. હવે પછી યશોદાના હાથ સિવાય કોઈનું માખણ નહીં ખાઓ, માખણને સ્પર્શ નહીં કરું. અને કૃષ્ણ આજ દિન સુધી માખણ ખાતા નથી. એને આપણે ધરાવીએ તો મિશ્રી કરવી પડે, અંદર સાકર નાખવી પડે. એકલું માખણ કૃષ્ણ સ્વીકારતા નથી. આવી અદ્ભુત કથા અમારે તો નસીબ ઓછા એટલે બહુ સાંભળી શકાયું નહીં, પણ જે કઈ વર્ણન સાંભળ્યું ખરેખર પૂજ્ય દાદાની પાસે કથા સાંભળવી એક જીવનનો લહાવો છે. દાદાએ કહ્યું પ્રમાણે મેં અહીંયા ઘણી કથાઓ કરી છે. ધારાસભ્ય શ્રી ભરતભાઈ અત્યાર સુધીમાં 7 કથાઓ મારી પાસે કરાવી છે. અને એ ત્યારથી જયારે સરપંચ હતા પારનેરાના ત્યારે પહેલી કથા કરેલી. રાધા કૃષ્ણ ભગવાન મંદિરને લાભાર્થી પાનેરામાં અને અહીંયા મળીને કુલ 7 કથાઓ. અને આ કથાની અંદર મહાનુભાવો તો આવે